નમસ્કાર મિત્રો, જય જવાન જય કિસાન। ગુજરાતના ખેડૂતો ઘણા બધા વર્ષોથી કુદરતી આફતોના કારણે પીડાઈ રહ્યા છે। કુદરતી આફતોના કારણે એમનો પાક વારંવાર ફેલ થઈ રહ્યો છે। ત્યારે ગુજરાત રાજ્યના ખેડૂતોને આ વખતે ગુજરાત રાજ્યની ભાજપ સરકાર પાસેથી અપેક્ષા હતી કે આ વખતેના બજેટમાં રાજ્ય સરકાર ખેડૂતોના પાકના રક્ષણ કે સહાય માટે કોઈ મોટી યોજના લઈને આવશે। પાક વીમા યોજના છેલ્લા ઘણા વર્ષોથી બંધ છે, ત્યારે સરકાર કોઈ પાકના રક્ષણ અને સહાય માટે આ વખતે યોજના લાવે એવી આશા રાખીને બેઠેલા ખેડૂતોની આશા ઉપર પાણી ફરી વળ્યું છે। આ વખતેના બજેટમાં ગુજરાતની સરકારે, ગુજરાતની ભાજપ સરકારે ખેડૂતોના પાકના રક્ષણ માટે કે એમના સહાય માટે કોઈ પણ જાતની મોટી જાહેરાત કરી નથી, જેના કારણે આવનારા સમયમાં ખેડૂતો માટે આ જે બજેટ છે કોઈ ફાયદારૂપ હોય એવું મને લાગતું નથી। અને હું ગુજરાત રાજ્યની સરકારે આ બજેટની ઉપરથી પ્રસ્થાપિત કરી દીધું છે કે ખેડૂત વિરોધી માનસિકતા ધરાવે છે। પ્રવીણ રામ, પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ, આમ આદમી પાર્ટી।